નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, ચેપ્ટર 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા. આજનો ટોપિક છે સોલેનેસી કુળ. સોલેનેસીના વાનસ્પતિક લક્ષણો તથા પુષ્પીય લક્ષણો વિશે જણાવું. તો વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે ફેબેસી કુળ જોયેલું અને પુષ્પાકૃતિ અને પુષ્પસૂત્ર માટે નિયમો જોયા હતા, એટલે કે સંજ્ઞા ચિહ્નો જોયા હતા. આજે વાત કરીએ બીજું કુળ સોલેનેસી અને આના પછી લિલિએસી કુળ. ઓકે, એટલે આજના વિડીયો લેક્ચરમાં ટોટલ 2 કુળનો અભ્યાસ કરવાનો છે. પ્રથમ છે સોલેનેસી કુળ. તો સોલેનેસી કુળ એટલે કે આ મોટું કુળ છે. જે કુળ છે તે પૈકી મોટું છે. સામાન્ય રીતે બટાટાના કુળ તરીકે ઓળખાય છે. MCQ માટે મહત્વનું કે નીચેનામાંથી કયા કુળને બટાટાના કુળ તરીકે ઓળખવામાં આવે? સોલેનેસી, લિલિએસી કે ફેબેસી? તો આપણો જવાબ આવશે સોલેનેસી. સૌથી મોટું કુળ ફેબેસી, સોલેનેસી કે લિલિએસી? સોલેનેસી. ક્લિયર? તો આમાંથી આ રીતના વિવિધ પ્રકારે MCQ પૂછાઈ શકે. ત્યારબાદ વાનસ્પતિક લક્ષણો જોઈએ. વાનસ્પતિક લક્ષણો. હવે કુળની બ્લુપ્રિન્ટ તમને ખ્યાલ આવી ગયો. આગળ આપણે એક કુળ લીધું ફેબેસી, ત્યારબાદ સોલેનેસી. તો આમાંય સેમ એમ જ આવશે, વાનસ્પતિક લક્ષણો, ત્યારબાદ પુષ્પીય લક્ષણો. હા, પાછા એ જુદા જુદા હોય હો. ફેબેસીમાં હોય એ આમાં હોય એવું જરૂર નથી, અલગ અલગ જ હોય ને, કારણ કે કુળ જ આખું અલગ છે તેનાથી. તો વાનસ્પતિક લક્ષણોમાં વનસ્પતિઓ મુખ્યત્વે કેવી છે? શાખિત. બીજું શ્રુપ કે નાના વૃક્ષ સ્વરૂપે. વાનસ્પતિક લક્ષણોમાં શું કીધું કે વનસ્પતિઓ મુખ્યત્વે શાખિત, શ્રુપ કે નાના વૃક્ષ સ્વરૂપે છે. નાના વૃક્ષ એટલે કે છોડ સ્વરૂપે, શ્રુપ તરીકે, અને મોટું ઘટાદાર વૃક્ષ નથી. વનસ્પતિઓ મુખ્યત્વે શાખિત છે, શાખાઓ, ડાળીઓ ધરાવે તેમ. ક્લિયર? પ્રકાંડની વાત કરીએ વાનસ્પતિક લક્ષણમાં. પ્રકાંડ કેવું છે? શાખિત છે. વનસ્પતિ તે શાખિત છે એટલે પ્રકાંડ શાખિત જ હોવાનું. હવાઈ છે, હવાઈવાળા વિસ્તારમાં, એટલે કે પ્રરોહતંત્ર. નળાકાર છે. રોમમય હોય છે. અને બટાટા ભૂમિગત પ્રકાંડ છે. એ તમને ખ્યાલ છે. બટાટા એ એક પ્રકાંડનું સ્વરૂપ છે. જે આગળ તમે જોઈ ગયા કે ખોરાક સંગ્રહ પ્રકાંડમાં થતો હોય તેમાં બટાટા, આદુ, હળદર, સુરણ વગેરે. પ્રકાંડ કેવું છે? શાખિત, હવાઈ, નળાકાર. હવે આવું તો બધું સમજી શકો છો તમે કે આ રીતના હવાઈ ભાગ છે જમીનની અંદરનું નહીં, આ બહારનું. હવાઈ છે, યસ, શાખિત છે, દર્શાવો આ શાખામાં છે. નળાકાર છે, એ તો અહીં દૃશ્યમાન થાય. નળાકાર છે તે તો અહીંયા દૃશ્યમાન જ થાય. રોમમય હોય. રોમમય એટલે શું? રોમમય કે તેના ઉપર આવું સુવાળું આવું સ્તર આવેલું, આવા સૂક્ષ્મ તંતુ આવેલા છે, જેને આમ સ્પર્શ કરતાં તમને સુવાળું લાગશે. જે કુમળું પ્રકાંડ તમે જોયું હોય છે કેટલીક વનસ્પતિમાં, તો એ તમને સુવાળું લાગે તો તે રોમમય ગણાય. ક્લિયર? બટાટા ભૂમિગત પ્રકાંડ છે, કારણ કે બટાટાના કુળ તરીકે વાત, આખું કુળ ઓળખાય ને બટાટાની વાત ન આવે એવું બને? ન જ બને ને, તો એ લખવું જરૂરી છે. બટાટા ભૂમિગત પ્રકાંડ છે. આગળ ઓલરેડી આવી ગયું ભાઈ, અઘરું ક્યાં છે? પ્રકાંડની વાત થઈ. વાત કરશું પર્ણની. પર્ણ
સાદા, એકાંતરિત, રોમમય. હવે આ રોમમય કોને કહેવાય એ હવે તમે સમજી ગયા. સુવાળું પર્ણ હોય તેવું. અનુપપર્ણીય, નાની નાની પર્ણિકાઓમાં વિભાજિત હોય. અનુપપર્ણીય. પક્ષવત, આનો પણ મતલબ તમે સમજો છો કે પિંસાકાર. અને ઝાલાકાર, ઝાલાકાર શિરાવિન્યાસ. ઝાલાકાર ને સમાંતર શિરાવિન્યાસ કોને કહેવાય? આવું તો તમને ખ્યાલ જ છે. ના ન પાડતા હો ભાઈ. ના પાડો ને એ અઘરું લાગે મને, કારણ કે આવી ગયું હોય ના પાડો એ તો વ્યાજબી નથી જ ને. આ ઝાલાકાર કે નહીં? આવું હોય તો સમાંતર, દાખલા તરીકે મકાઈના પર્ણમાં. ક્લિયર? ઝાલાકાર શિરાવિન્યાસ. પર્ણ કેવા છે? સાદા છે, સાદાય હોઈ શકે. એકાંતરિત, એક બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ એ રીતના. રોમમય, સુવાળા પર્ણ છે. અનુપર્ણીય એટલે નાની નાની પર્ણિકાઓમાં વહેંચાયેલા છે. પક્ષવત એટલે કે પંજાકાર. ઝાલાકાર શિરાવિન્યાસ દર્શાવે આવું કંઈ. ત્યારબાદ વાત કરીએ પુષ્પીય લક્ષણો. પુષ્પીય લક્ષણો, પુષ્પીય લક્ષણો. તો સૌ પ્રથમ તેના પુષ્પ વિન્યાસની વાત કરીએ. પુષ્પ વિન્યાસ કેવો છે? ત્યારબાદ પુષ્પની વાત કરશું. તો પુષ્પ વિન્યાસ એકાકી, કક્ષીય અને પરિમિત છે. આગળના કુળમાં અપરિમિત હતું, ફેબેસીમાં. આમાં કેવું છે? પરિમિત. જે તમે સમજો છો આ રીતના આગળ પુષ્પ આવી જશે અને આ રીતના શાખામાં ડિવાઈડ થાય. આવું કંઈક આપણે જોઈ ગયા. આની રચના અગાઉ આવી જ ગઈ છે. ઓકે. એકાકી, એક જ તે. કક્ષીય એટલે કે કક્ષમાંથી ઉદ્ભવે. અહીંયા જે તમે જોઈ શકો, આગળની આકૃતિ જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવે. ઓલરેડી આવી ગયું. પુષ્પ વિન્યાસ એકાકી, કક્ષીય અને પરિમિત. પુષ્પ કેવું છે? દ્વિલિંગી છે, નિયમિત છે, સંપૂર્ણ છે, એટલે ચારે ચાર ચક્રો અવેલેબલ છે. અધોજાયી છે, ઉધ્વજાયી નહીં, અધોજાયી. દ્વિલિંગી, નર અને માદા એટલે કે સ્ત્રીકેસર કે પુંકેસર ચક્ર બંને એક જ પુષ્પમાં અવેલેબલ છે. નિયમિત કે કોઈ પણ ધૈર્યથી બે સરખા ભાગમાં વહેંચી શકાય. સંપૂર્ણ, સંપૂર્ણ કોને કહેવાય? તો આવી ગયું આખું પુષ્પ. અધોજાયી એટલે કે નીચેની બાજુ જે પુષ્પ ઉદ્ભવે, ઉદ્ભવ નહીં, નીચેની બાજુ. ક્લિયર? ત્યારબાદ હવે અનુક્રમે ચાર ચક્રો. સૌથી 12 વજ્રચક્ર કે દલચક્ર, વજ્રચક્ર, વજ્રપત્રો 5 છે, યુક્ત વજ્રપત્રી છે. હવે આ શબ્દ યાદ રાખજો, ચીર લગ્ન. ચીર લગ્ન એટલે કે જોડાયેલા નથી એમ. અને ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ છે. ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ. ત્યારબાદ અનુક્રમે દલચક્ર આવશે. દલપત્રો 5 છે. એ તો આવડે જ તે તમને. વજ્રપત્ર જેટલા હોય એટલા જ દલપત્ર હોય મોટા ભાગે. વજ્રપત્રો 5, દલપત્રો 5. યુક્ત દલપત્રી, યુક્ત દલપત્રી અને ધારાસ્પર્શી, ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ, કલિકાંતર વિન્યાસ. હવે આવું તો સમજાય કે ન સમજાય? કે વજ્ર ચક્ર અને દલ ચક્રની ગોઠવણીમાં બેમાં સેમ જ લાગુ પડે કે ન પડે? જો ને અહીંયા શું કર્યું એનસીઆરટીમાં કે આમાં ધારાસ્પર્શી કલિકાંતર, તો આમાંય ધારાસ્પર્શી જ હોય ને, આમાં કંઈ અલગ થોડું હોય? હા કે ના? વજ્ર ચક્ર જોયું, દલ ચક્ર જોયું. હવે અનુક્રમે કયું ચક્ર આવશે?
પુંકેસર ચક્ર. શું કીધું? પુંકેસર ચક્ર. તો કે પુંકેસરો કેટલા છે? 5. દલ લગ્ન જોડાયેલા છે. પુંકેસરો અંતર્ભૂત. અંતર્ભૂત એટલે અંદરની તરફ, બહિર્ભૂત એટલે બહારની તરફ. ક્લિયર? એ આગળ આપણે પુષ્પાકૃતિમાં જોઈએ. ત્યારબાદ આવશે પુંકેસર ચક્ર, સૌથી અંદરનું. સ્ત્રીકેસર ચક્ર. સ્ત્રીકેસર ચક્ર. શું કીધું? સ્ત્રીકેસર ચક્ર. તો કે દ્વિસ્ત્રીકેસરી 2 છે, યુક્ત છે, જોડાયેલા છે. દ્વિસ્ત્રીકેસરી યુક્ત સ્ત્રીકેસર ચક્ર. બીજા છે ઉચ્ચસ્થ, ઉપરની બાજુ. દ્વિકોટરીય છે, 2 કોટરમાં વહેંચાયેલું છે. કોણ? બીજા છે. એનો મતલબ આમ થયો કે આ દાખલા તરીકે આખું કોટર આ રીતના 2 કોટરોમાં વહેંચાયેલું છે. આગળ આપણે જે પુષ્પાકૃતિમાં જોઈ લઈશું. ત્યારબાદ દ્વિકોટરીય, જરાયુ ઉપસેલો હશે અને કોટરમાં અંડકો હાજર છે. અક્ષવર્તી જરાયુ વિન્યાસ જોવા મળે. ત્યારબાદ ફળની વાત કરીએ. ફળ. અનષ્ટિલા. અનષ્ટિલા કે પ્રાવર ફળ. આ મેં તમને એક્સ્ટ્રા એક સ્લાઇડમાં સમજાવ્યું હતું. અનષ્ટિલા અને પ્રાવર કોને કહેવાય? ફળ અનષ્ટિલા કે પ્રાવર પ્રકારનું. બીજની વાત કરીએ. બીજ કેવા છે? તો કે ઘણા બધા બીજ છે. ઘણા છે. ભ્રૂણપોષી કે અભ્રૂણપોષી? તો ભ્રૂણપોષી છે. ભ્રૂણપોષી બીજ ઘણા બધા છે અને ભ્રૂણપોષી છે. હવે આપણા માટે મહત્વનું હોય તેવું પુષ્પસૂત્ર. પુષ્પસૂત્ર. EBR એટલે અનિપત્રી. ત્યારબાદ આમ નિયમિત પુષ્પ અને આમ એટલે કે ઉભયલિંગી, નર અને માદા બંને. K5 એટલે કે જોડાયેલા છે. અને છેલ્લે G સ્ત્રીકેસર, ઉદ્ધવસ્થ અને 2 જોડાયેલા. હવે અહીંયા તમને જોઈને એવું લાગતું હશે તો કે સાહેબ અહીંયા કે એટલે વજ્રપત્ર છે અને આ સ્ત્રીકેસર ચક્ર છે, તો દલ ચક્ર અને પુંકેસર ચક્ર નથી, તો નથી લખ્યા. ઓકે. હવે આના ઉપરથી એટલે કે આ જે પુષ્પસૂત્ર ઉપરથી પુષ્પાકૃતિ નિર્માણ કરીએ. સૌ પ્રથમ આવું રાઉન્ડ દર્શાવવાનું છે તમારે. એક્ઝેક્ટલી ગોળ થાય એવો પ્રયત્ન કરવાનો છે. ચાલો રેડી. આવું કંઈક સૌ પ્રથમ માતૃ અક્ષ એ તો દર્શાવી જ દેવાની છે. શું કીધું? 12નું વજ્રપત્ર તો આપેલું જ છે. સંખ્યા કેટલી છે? 5 જોડાયેલા છે. યસ. તો આ 1, આ 2, 3, 4 અને 5 વધી નથી ગયા ને? 1, 2, 3, 4, 5. ઓકે. તો આવું કંઈક વજ્રપત્ર. ચાલો રેડી. આ જોડાયેલા છે? તો કે ના, મુક્ત છે અત્યારે. પણ અહીંયા કેવા છે? યુક્ત. જોડી દેવાના, જોડી જ દેવાના. આપણે ક્યાં કાંઈ બાકી રાખવું છે? આ રીતના. ક્લિયર? ભૂલી ન જતા હો. આવું નહીં જોડો તો માર્ક વયા જશે. MCQમાં ગમે એવું આવે તો પણ આપણને મૂંઝારો થવો જોઈએ નહીં. આટલી વસ્તુ ક્લિયર? હવે શું કરવાનું છે? હવે જે અંદર લાગુ પડતું હોય તે. અહીં કંઈક વાત આવી ગઈ. શું વાત આવી ગઈ? કે દલપત્રો 5 યુક્ત દલપત્રી છે, એટલે કે ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ દર્શાવે. અનિયમિત પુષ્પ છે ને પાછું, તો આ દાખલા તરીકે દલચક્ર આપણે 5 દર્શાવવાને. ચાલો રેડી. હવે આ રીતના એને સજાવટ સરખી જે કાંઈ થતી હોય એવી બનાવી નાખવાની. ચાલો રેડી. વર્ણનમાં આપ્યું ને એટલે આપણે લખી નાખીએ. દલપત્રો 5 યુક્ત દલપત્રી એ દર્શાવ્યું.
પુંકેસર ચક્રની તો વાત છે તો કે છે કે પુંકેસરો 5 દલ લગ્ન દલપત્રો સાથે જોડાયેલા છે ને, આમાં જ આપણે દર્શાવી દઈએ તો કેટલા છે? 5 છે. અંતર્ભૂત અંદરની બાજુ, તો એનો મતલબ આવો કંઈક છો કે પુંકેસરો 5 છે, આ બધે જોડાયેલા છે. 2 3 આ 4 અને 5 અંતર્ભૂત એટલે અંદરની બાજુ દર્શાવી જ દઈએ. 1 2 3 4 5 આ રીતના. ચાલો રેડી? તો કે રેડી. હવે સ્ત્રીકેસર ચક્ર, આ સ્ત્રીકેસર ચક્ર દ્વિકોટરીય છે. ચાલો 2 કોટરમાં વહેંચી જ દઈએ અગાઉથી. આ 1 અને આ બીજું કોટર. ક્લિયર? હવે એમાં બીજાંડ કેટલા છે? 1 કે અનેક? કે કોટરમાં અંડકો હાજર. અક્ષવર્તી જરાયું વિન્યાસ, અક્ષની ફરતે. તો આ રીતના અંડકોની ગોઠવણી દર્શાવી દઈએ. રેડી? તો આ આપણે જોયું પુષ્પા સૂત્ર, અને આ જે રચના જોઈ તે છે પુષ્પાકૃતિ. ક્લિયર? પુષ્પાકૃતિ. તો સોલેનેસી કુળના વાનસ્પતિક લક્ષણો તથા પુષ્પીય લક્ષણો વિશે અભ્યાસ કરી લીધો, અને ત્યારબાદ લાસ્ટ કુળ બાકી છે લિલિએસી. સૌપ્રથમ આ કુળ વ્યવસ્થિત લખી લો, ત્યારબાદ જોઈએ લિલિએસી કુળ. તો જોઈએ સ્લાઇડમાં સોલેનેસી કુળની આર્થિક અગત્યતા, કે આ કુળમાં સમાવેશિત ઘણી વનસ્પતિઓ ખોરાકનો સ્ત્રોત છે, જેવી કે ટામેટા, રીંગણ, બટાટા. તો તમને યાદ હશે કે ચેપ્ટર 1માં સજીવ વિશ્વમાં રીંગણનું વૈજ્ઞાનિક નામ સોલેનમ મેલન્જોલા હતું, જ્યારે બટાટાનું સોલેનમ ટ્યુબેરોઝમ. સોલેનમ આવે એ બધા જ મોસ્ટ ઓફલી સોલેનમ કુળમાં આવે. ઓકે. ત્યારબાદ આગળ જોઈએ તો કે મસાલા તરીકે મરચાં એટલે કે સીલી, ઔષધ તરીકે બેલાડોના, અશ્વગંધા. ત્યારબાદ ઘુમક એટલે કે દાખલા તરીકે નશો આવે તેવું, તો એક વનસ્પતિ છે જેનું નામ છે તમાકુ. ત્યારબાદ સુશોભન માટે પેટુનિયા. ઓકે. તો આ આર્થિક અગત્યની જ છે. નીટ માટે, MCQ માટે, મોસ્ટ IMP. ક્લિયર? સોલેનેસી કુળમાં જોઈએ સોલેનમ નાઇગ્રમ આવ્યું ને, સોલેનમ આગળ એટલે કે પીલુડીનું વૈજ્ઞાનિક નામ છે. સોલેનમ એટલે કે અહીંયા પીલુડીનો છોડ આપેલો છે, તેના પુષ્પીય ભાગો એટલે કે પુષ્પીય શાખા, પુષ્પનો LS એટલે કે ઊભો છેદ, પુંકેસરો, સ્ત્રીકેસરો અને પુષ્પાકૃતિ આપેલી છે. એ તમે આગળ બધું વર્ણન જોવો અને ત્યાર પછી આ બધું જોવાનું, એટલે વ્યવસ્થિત સમજાઈ જાય કે આ રીતના પુષ્પ હોય, આ રીતના સ્ત્રીકેસર, પુંકેસર અને પુષ્પાકૃતિ હોય. તો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ લાસ્ટ કુળ એટલે કે લિલિએસી. લિલિએસીના વાનસ્પતિક લક્ષણો તથા પુષ્પીય લક્ષણો વિશે જણાવો, અથવા આવો પણ પ્રશ્ન આવી શકે કે ટૂંક નોંધ લખો લિલિએસી, અથવા વિસ્તૃતમાં સમજાવો લિલિએસી. સામાન્ય રીતે લીલી કુળ તરીકે ઓળખવામાં આવે. આ બધું યાદ જ રાખવાનું છે. લિલિએસી કુળને લીલી કુળ તરીકે ઓળખાય. અહીંયા યાદ રહી ગયું. નિવાસ સ્થાન ક્યાં જોવા મળશે? સમગ્ર વિશ્વના મોટા ભાગમાં પથરાયેલ છે. સમગ્ર વિશ્વમાં મોટા ભાગના સ્થાને લિલિએસી કુળ જોવા મળશે. વાનસ્પતિક લક્ષણો મુખ્યત્વે વજ્રકંદ, ભૂમિગત એટલે કે ભૂગર્ભીય કંદ અને ગાંઠામૂળી. આ ગાંઠામૂળી કોને કહેવાય? દાખલા તરીકે આદુ, હળદર, સુરણ એ ગાંઠામૂળી. વજ્રકંદ દાખલા તરીકે ડુંગળી, લસણ વગેરે ભૂગર્ભીય કંદ. તો એ પણ એક દાખલા તરીકે બટાટા છે વગેરે. આ બધા એક પ્રકારના કંદ જ છે. તો વગેરે દ્વારા વાનસ્પતિક પ્રજનન કરે અને બહુવર્ષાયુ છોડ છે કે ઘણા વર્ષો સુધી જીવિત રહી શકે. એક વર્ષાયુ નહીં. એ તમને ખ્યાલ છે કે દાખલા તરીકે ખેતીવાડીની વનસ્પતિ મોટા ભાગે
એક વર્ષાયુ કે બહુવર્ષાયુ હોય, અરે સોરી, એક વર્ષાયુ કે દ્વિવર્ષાયુ હોય, આ બહુવર્ષાયુ, દાખલા તરીકે વડ, પીપળ કેમનું હોય એ રીતના લીલિએસી કુળની વનસ્પતિ વર્ષોના વર્ષ જોવા મળશે, એટલે બહુવર્ષાયુ છોડ છે, બરાબર, મોટું વૃક્ષ નથી એટલું બધું. તેના પર્ણોની વાત કરીએ, મુખ્યત્વે તલીય છે, એટલે કે તલ ભાગેથી ઉત્પન્ન થાય, એકાંતરિત, એકવાર ડાબી બાજુ એકવાર જમણી બાજુ, રેખીય છે. અનુપપર્ણીય, નાની નાની પર્ણિકાઓ છે. સમાંતર શિરા વિન્યાસ. અનુપર્ણીય એટલે નાના નાના પર્ણો છે, પણ કેવા છે? આવા. આ દાખલા તરીકે પ્રકાંડ છે, આવા, સમજી ગયા? સમાંતર શિરા વિન્યાસ થઈ કે ઝાલાકાર? યસ, સમાંતર શિરા વિન્યાસ. સમાંતર શિરા વિન્યાસ. તેના પર્ણો મુખ્યત્વે તલીય, એકાંતરિત, રેખીય, અનુપર્ણીય અને સમાંતર શિરા વિન્યાસ ધરાવતા હોય. પુષ્પીય લક્ષણો, તો પુષ્પીય લક્ષણોમાં પુષ્પ વિન્યાસની વાત કરીએ. એકાકી છે, પરિમિત છે, ઘણીવાર સત્રક જેવા ગુચ્છામાં પણ જોવા મળે. તેના પુષ્પો દ્વિલિંગી એટલે કે ઉભયલિંગી, નિયમિત છે. પરિપુષ્પો એટલે કે જે પુંકેસર, અગાઉ જે આવી ગયું કે દાખલા તરીકે વજ્રચક્ર અને દલચક્ર દેખાવમાં એક સરખા લાગતા હોય તો તેને પરિપુષ્પ કહેવાય. એટલે કે પરિપુષ્પો 6 છે, 3+3 ના એકમોના બનેલા છે. ઘણીવાર ભેગા થઈને નલિકાકાર રચના બનાવે અને ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ, અહીંયા મેં શોર્ટમાં લખ્યું. ઓકે. પુંકેસર ચક્ર તો કે 6 છે, પુંકેસરો 6, 3+3 ના એકમોમાં. મુક્ત અથવા પરિપુષ્પ લગ્ન છે, તેના તંતુ લાંબા છે, અંતર્ભૂત કે બહિર્ભૂત હોઈ શકે. સ્ત્રીકેસર કેવા છે? ત્રિસ્ત્રીકેસરી ચક્ર છે, યુક્ત સ્ત્રીકેસર ચક્ર છે. બીજા છે ઉચ્ચસ્થ, અહીંયા તમે પુષ્પ સૂત્રમાં પણ જોઈ શકો. ત્રિકોટરીય, કોટરમાં ઘણા અંડકો છે. અક્ષવર્તી જરાયુ વિન્યાસ. ફળ પ્રાવર કે ભાગ્યે જ અનિષ્ટેલા સ્વરૂપે હોઈ શકે. બીજ કેવું છે? ભ્રૂણપત્ર. અહીંયા જે પુષ્પ સૂત્ર આપેલું છે, BR એટલે નિપત્રી, નિયમિત પુષ્પ, ઉભયલિંગી. P એટલે કે પરિપુષ્પ અને A એટલે કે પુંકેસર ચક્ર 3+3, G એટલે કે સ્ત્રીકેસર 3 યુક્ત ઉચ્ચસ્થ. એટલે વસ્તુ ક્લિયર. હવે આના ઉપરથી આપણે પુષ્પ સૂત્ર દર્શાવીએ. સૌ પ્રથમ માતૃઅક્ષ, આર્ય માતૃઅક્ષ. હવે અહીંયા 3+3, કારણ કે પરિપુષ્પ છે કે નહીં? હા કે ના? મારે થોડુંક મોટું ચક્ર દર્શાવાઈ ગયું, કાંઈ વાંધો નહીં. હવે 3+3 એટલે 12, સૌથી 12 વજ્રચક્ર, ત્યારબાદ અનુક્રમે કયું આવે? દલચક્ર, ત્યારબાદ પુંકેસર ચક્ર અને ત્યારબાદ સ્ત્રીકેસર ચક્ર. તો આ વજ્રચક્ર અહીં શું કીધું કે પરિપુષ્પ એટલે શું? 3+3 એટલે સૌથી 12 વજ્રચક્ર, એટલે કે વજ્રપત્ર બતાવું અહીંયા તમને 3 અને ત્યારબાદ દલપત્ર 3. આ રીતના સૌથી 12ના, ત્યારબાદ એની અંદર દલચક્ર, ચાલો હવે આપણે વ્યવસ્થિત ડ્રો કરીએ. 12ના ગ્રીન જ આપણે દર્શાવ્યા હતા ને, ગ્રીન જ રાખીએ ને. ચાલો રેડી. હવે શું છે આપણી કન્ડિશન? P+ એટલે કે 6 છે, 3+3 એ દર્શાવ્યા. ત્યારબાદ જે પુંકેસરો 3+3 ના એકમોમાં મુક્ત અથવા પરિપુષ્પ લગ્ન જોડાયેલા છે, એના તંતુ લાંબા છે, અંતર્ભૂત કે બહિર્ભૂત દર્શાવી જ દઈએ. એટલે આ વજ્રપત્ર અને દલપત્ર જોડાયેલા છે, એટલે આમ એને દર્શાવીએ આપણે. રેડી? આ રીતના.
ચાલો રેડી. હવે અંદર આપણે દલ ચક્ર આવી ગયું. ત્યારબાદ આવશે પુંકેસર ચક્ર. કેટલા છે ટોટલ? 6. બંનેમાંથી 3 ઉદ્ભવશે. આ 1, આમાંથી 1, 2, આ 1 3, આ 1 4, આ 1 5 અને આ 1 6. ક્લિયર? ચાલો ક્લિયર ને. અને સૌથી અંદર સ્ત્રીકેસર ચક્ર. શું કીધું? સ્ત્રીકેસરની કન્ડિશન શું છે? 30, એટલે 3 કોટરોમાં 1, 2 અને 3. ચાલો રેડી. 3 કોટરોમાં દર્શાવ્યા. કોટરોમાં ઘણા અંડકો છે એ પણ દર્શાવી દઈએ. અહીં દાખલા તરીકે આવા ઘણા બધા અંડકો છે. ચાલો તો પુષ્પસૂત્ર અને પુષ્પાકૃતિ હવે તમે સમજી શકો સહેલાઈથી અને સારી રીતે. ત્યારબાદ લીલિએસી કુળની આર્થિક અગત્યતા એ એક સ્લાઇડમાં જોઈએ. લીલિએસી કુળની અગત્યતા, આર્થિક અગત્યતા કે આ કુળમાં સમાવેશિત ઘણી વનસ્પતિઓ સારા સુશોભન માટે ઉપયોગી છે, જેવી કે ટ્યુલિપ, વચનાગ. ઔષધો માટે તો કે કુંવારપાઠું, જે સામાન્ય રીતે ઘરે હોય, ઓકે, દાજિયા હોય ને તેની ઉપર કુંવારપાઠું લગાવી શકાય. શહેરા ઉપર પણ લગાવી શકાય, એ ઔષધિ છે. શાકભાજી તરીકે શેતાવરી છે અને કોલ્સિકમ. અને બ્રેકેટમાં તમે જોઈ શકો કે ઇટાલિકમાં જે લખેલું છે, અંગ્રેજીમાં કંઈક આડું નામ લખેલું જે દૃશ્યમાન થાય તે તેના વૈજ્ઞાનિક નામ છે. તો આ પણ ખાસ યાદ રાખવું. ઓકે, જેટલું યાદ રહે એટલું યાદ રાખવાનો પ્રયત્ન કરવો. આ સ્લાઇડમાં જોઈ શકો કે એલિયમ સેપા ડુંગળીનો છોડ દર્શાવેલો છે. એ તો દરેકે જોયેલો જ હોય કે ડુંગળીના છોડ ઉપર મોગરા આવે એમ, એટલે કે સત્રક પ્રકારના જે પુષ્પની ગોઠવણી હોય. આવું અગાઉ પણ આપણે શીખી ગયા, હા કે ના? તો સત્રક ઉપર ડુંગળીનું પુષ્પ એટલે કે મોગરો આપણી ભાષામાં, તો તે દર્શાવેલો છે. પણ અહીંયા ખાસ યાદ રાખવાનું છે ડુંગળીનું વૈજ્ઞાનિક નામ જે અહીં લખેલું છે, એલિયમ સેપા, ડુંગળીનું વૈજ્ઞાનિક નામ. બાજુમાં છોડ આપેલો છે, ત્યારબાદ પુષ્પ વિન્યાસ આપેલો છે, ત્યારબાદ પુષ્પ અને પુષ્પાકૃતિ એ આપેલું છે. ક્લિયર? તો આ ખાસ યાદ રાખજો, ડુંગળીનું વૈજ્ઞાનિક નામ. દરેક આપણે જે આગળ કુળ જોયા તેના ખાસ વૈજ્ઞાનિક નામ આપેલા છે તે યાદ રાખવા. ડુંગળી તો આવશે એલિયમ ચેપા. ત્યારબાદ આગળ આપણે જોયું હતું કે પીલુડીનું વૈજ્ઞાનિક નામ સોલેનમ નાઇગ્રમ. ત્યારબાદ આગળનું કુળ એટલે સૌથી પહેલું ફેબેસી કુળમાં શું જોયું હતું? વટાણાનું વૈજ્ઞાનિક નામ પીસમ સટાઇવમ. તો આ વૈજ્ઞાનિક નામ પણ સાથે લખી રાખજો. આ ભાગમાંથી જે તમને જરૂરિયાત હોય તે દોરજો. જોકે આવી ડુંગળીને આવું કંઈ દોરવાની જરૂરિયાત છે નહીં, બરાબર? ખાસ તો તેની પુષ્પાકૃતિ આમાંથી દોરવી. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ. તો લીલિએસી કુળ જોયું, ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટરથી શરૂઆત કરીશું. અહીંયા ચેપ્ટર 5 એટલે કે સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા પૂરું થાય છે. ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ચેપ્ટરથી શરૂઆત કરશું. તો આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ.